હાલ સોશિયલ મીડિયામાં મનમોહનસિંહના પ્રેસ કોન્ફરન્સનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વિડીયો પાછળનું કારણ એ છે કે વર્ષ 2008માં 26/11માં મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે અંગે તે સમયના પ્રધાનમંત્રી મનમોહનસિંહે તાત્કાલિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને પત્રકારોના તીખા સવાલોના જવાબ પણ આપ્યા હતા. ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે અને જે અંગે પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરની જગ્યાએ બિહારમાં એક કાર્યક્રમ દરમિયાન આતંકવાદીઓ સામે હુંકાર ભરતા લોકોમાં એક પ્રકારની ચર્ચા જાગી છે. તેમજ આગામી દિવસમાં બિહારમાં ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે, જેને લઈને પીએમ મોદીના સંબોધનથી અનેક પ્રકારની ચર્ચા જાગી રહી છે. લોકમુખે એવી પણ ચર્ચા થઈ રહી છે કે ઘટના જમ્મુ કાશ્મીરમાં બની છે અને પીએમ મોદી બિહારથી હુંકાર ભરી રહ્યા છે. તો હવે જોવાનું એ રહ્યું કે પીએમ મોદી ક્યારે પ્રેસ કોન્ફરન્સ યોજશે અને ક્યારે કાશ્મીર જઈને લાલ આંખ કરશે. આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે.